નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। કપરાડા તાલુકાના અંબેટી ગામ ખાતે જયંતિભાઈ છોટુભાઈ પટેલ દ્વારા ભક્તોને ભક્તિ તરફ વાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેઓ દ્વારા ભવન બનાવવામાં આવેલ છે અને પૂનમના દિવસે સત્સંગ થાય છે। ત્યારબાદ ભજન કીર્તન અને મહાપ્રસાદીનું આયોજન પણ રાખવામાં આવે છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો સત્સંગનો લાભ લે છે। આજે 3 વર્ષથી સંત મહાત્મા દ્વારા ભક્તોને સત્સંગ સંભળાવવામાં આવે છે અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં સત્સંગનો ભાગ લઈ રહ્યા છે। આવો સાંભળીએ જયંતિભાઈ પટેલે શું કહ્યું। તમારું નામ? જયંતિભાઈ છોટુભાઈ પટેલ। કયો વિસ્તાર છે? અંબેટી સાદેવી તાલુકા કપરાડા જિલ્લા વલસાડ। કયા પ્રકારનું આજે દેવ દિવાળીનું આયોજન કરવામાં આવ્યું? આ પૂનમનું અમે આયોજન કરવામાં આવેલું દર પૂનમ દર મહિને દર પૂનમે ભજન મંડળ બોલાવી ભાઈઓને બહેનો બધા આવે અને શાંતિપૂર્વક ભોજન જમીને જાય। અને આ કેટલા સમયથી આ ભવન બનાવવામાં? આ અમારા 3 વર્ષ ઉપર નીકળી ગયા। 3 વર્ષ પહેલાં 4થું વર્ષ બેઠું મતલબમાં કહેવામાં આવે છે કે દર પૂનમે અહીંયા સત્સંગ થાય છે। આ દર પૂનમે ભજન મંડળ થાય, સત્સંગ પણ થાય અને 250-300 માણસ જેટલા જમી પણ જાય। સહયોગ બધાનો મને મળી રહેલો છે। અમે દર પૂનમ સારી રીતે અને એકદમ ઉત્સાહથી અમે કરીશું અને બધાનો સહયોગ છે એમાં। આ જીવન જ છે કસોટી। તમારા ને મારા જીવનમાં બી જયંતિભાઈ બી ભક્તિ કરે, એમના જીવનમાં બી બહુ કષ્ટો આવતા હશે, પણ એવો છતાં પણ ને જીવનના અંદર મુસીબતો કોને ગભરાવે? એ કષ્ટો જો બિસરે એ પ્યારે છે જે મને છોડીને જાય।